સાહેબને આપ સૌ વતી આગેવાનો તરીકે 8-10 લોકો વ્યવસ્થિત રજૂઆત અજય લોરિયા અને શેખર બાબતની આપણે જે ઝઘડો થયો એની કહી છે. સાહેબે ધ્યાનપૂર્વક સાંભળી અને એને જવાબ આપ્યો કે અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર જે ગુનેગાર છે એને વધુમાં વધુ કાયદામાં રહી અને જે જોગવાઈ થાય એ મુજબ અમે પૂરતા પ્રયત્નો કરશું અને એમાં તમને 100% ખાતરી આપી છે. એટલું જ નહીં, એને કલમ બાબતની પણ ચર્ચા કરી કે ભાઈ આ કલમો લગાડી છે તો મિનિમમ 90 દિવસ એને જામીન નહીં મળે. આ પણ ચર્ચા થઈ. અને વધારામાં સાહેબનો એક અભિગમ અને એક વિચાર એવો હતો કે મોરબી શહેરમાં જે લુખ્ખા તત્વો કોઈ પણને બિનજરૂરી, દાખલા તરીકે એક બનાવ આપણે અગાઉ પેપરમાં બધે સાંભળ્યો તો કે મોટરસાયકલ આડું નાખી અને ખૂન થઈ ગયું હતું. હવે આ ઉદ્યોગ શહેર છે તો આમાં જે કઈ ગુંડાઓ હોય અને કોઈ પણને ઝીણી મોટી તકલીફ હોય તો જેમ બાવરો એને પાણી પાવાના બદલે તમે એને ખુલ્લા દિલથી અહીંયા ફરિયાદ કરો, હું 100% જવાબ આપીશ એની ખાતરી.